नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाताय। समयसार भगवान कुंतुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां આપણે કળશ 263 કર્યો હતો, એનો ભાવાર્થ બાકી રહ્યો હતો। કળશ 263માં આચાર્ય ભગવાને એમ કહ્યું કે અનેકાંત કે જે જીનદેવનું કોઈથી તોડી ન શકાય એવું શાસન છે તે વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થા વડે પોતે પોતાને સ્થાપિત કરતો થકો સિદ્ધ થયો। વાસ્તવમાં તો એ અનેકાંત છે, એ વસ્તુનું સ્વરૂપ છે, એટલે એ સ્વરૂપની વ્યવસ્થા કરતા એટલે કે વસ્તુના યથાર્થ સ્વરૂપને જેમ છે તેમ વ્યવસ્થિત રીતે જણાવવા રૂપે એમ વ્યવસ્થા કરતા એ પોતે જ ત્યાં સિદ્ધ થઈ જાય છે। કોઈ પણ કથનને જ્યારે વસ્તુના સ્વરૂપને સમજવા માટે તેની અપેક્ષા સહિત કહેવામાં આવે એટલે કે સ્યાદવાદથી કહેવામાં આવે, કેમ કે વસ્તુનું સ્વરૂપ તો અનેકાંત સ્વરૂપ છે એટલે એ જ રીતે કહેવું પડે, એની અપેક્ષા સહિત કહેવું પડે। અને અપેક્ષા સહિત કહેવામાં આવે એટલે એમ એ સ્યાદવાદથી જ્યારે વસ્તુના સ્વરૂપને સમજાવવામાં આવે, કહેવામાં આવે તો એમ કહેતા એ સ્યાદવાદ ત્યાં સિદ્ધ થયો, ત્યાં નક્કી ઠર્યો, નિશ્ચિત ઠર્યો। બીજી રીતે કહીએ તો ત્યાં સ્યાદવાદ એ રીતે સિદ્ધ થયો। અમૃતચંદ્રાચાર્ય ભગવાને અનેકાંતની વાત કરી અને અનેકાંતનું વ્યાખ્યાન કરતા ઘણો વિસ્તાર કર્યો। 14 બોલ ગયા, તે પછી 14 કળશ ગયા અને એમાં પછી છેલ્લે હવે એ રીતે વાત કરી કે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમાં હોવાથી અનેકાંત અર્થાંત સ્યાદવાદ સિદ્ધ થયો। સ્યાદવાદ તો કથન પદ્ધતિ છે, અનેકાંત વસ્તુનું સ્વરૂપ છે અને એને કહેનારી કથન પદ્ધતિ કઈ રીતે કહેવામાં આવે તો કે સ્યાદવાદ દ્વારા કહેવામાં આવે છે। સ્યાદવાદ એટલે સ્યાત એટલે કથનચિત કોઈ અપેક્ષાએ, સ્યાત એટલે કોઈ બીજી અપેક્ષાએ આમ પણ છે, સ્યાત આમ પણ છે, એમ સ્યાદવાદ દ્વારા કહેવામાં આવે। પણ વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે એટલે પછી સ્યાદવાદ દ્વારા કહેવામાં આવે છે અને એ સ્યાદવાદ સિદ્ધ થયો હોય કઈ અને આ કળશ એની વાતને પૂરી કરે છે। હવે પંડિતજીએ એના ભાવાર્થમાં એ વાત કહી કે અનેકાંત અર્થાંત સ્યાદવાદ જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો આપોઆપ સિદ્ધ થઈ ગયો। તે અનેકાંત જ નિર્બાધ જીનમત છે અને યથાર્થ વસ્તુ સ્થિતિનો કહેનાર છે અને આ કોઈએ અસત એટલે ન હોય એવી કલ્પના કરીને કહ્યું છે એમ નથી। એટલે કાંઈ કોઈએ અસત કલ્પનાથી વચન માત્ર પ્રલાપ કર્યો નથી,
અને પછી તો ઉપદેશ આપ્યો કે માટે હે નિપુણ પુરુષો સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન પ્રમાણથી અનુભવ કરી જુઓ. અને આ કળશ પર પૂજ્ય ગુરુદેવ ખાનજી સ્વામીનું પ્રવચન આપણે સાંભળ્યું છે. એ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પારા નંબર 461, કળશ 263, ભાવાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે અનેકાંત અર્થાંત સ્યાદવાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો એ અનેકાંત આપોઆપ સિદ્ધ થયો. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે અનેકાંતની વ્યાખ્યા કરતા આચાર્ય અમૃતચંદ્રદેવ લખે છે, એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું એ અનેકાંત છે. શરૂઆતમાં જ આ વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી કે એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. વસ્તુ છે તો વસ્તુપણાને નિપજાવનારી શક્તિઓ પણ પડી છે ને. કોઈ પણ વસ્તુ છે તો એવી વસ્તુ છે, તેમાં ગુણ પણ છે, શક્તિઓ પણ છે. તો એ વસ્તુપણાને નિપજાવનારી જે શક્તિઓ પડી છે તે શક્તિઓમાં બે પરસ્પર વિરુદ્ધ શક્તિઓ એક સાથે કઈ રીતે પ્રકાશી શકે, એમાં તો આપણને એમ લાગે કે વિરોધાભાસ આવે. એક તરફ એમ કહેવું કે વસ્તુનું સ્વરૂપ એક છે, બીજી તરફ એમ કહેવું કે વસ્તુનું સ્વરૂપ અનેક છે. એક તરફ એમ કહેવું કે વસ્તુ નિત્ય છે, બીજી તરફ એમ કહેવું કે વસ્તુ અનિત્ય છે. તો એ બંને પરસ્પર વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું એ કઈ રીતે શક્ય છે? તો કે અનેકાંત સ્વરૂપ છે, તો એ સ્યાદવાદ દ્વારા એવું પ્રકાશવું શક્ય છે. સ્યાદવાદથી કહી શકાય એટલે કે એને કોઈ અપેક્ષાએ એક છે, કોઈ અપેક્ષાએ અનેક છે, કોઈ અપેક્ષાએ નિત્ય છે, કોઈ અપેક્ષાએ અનિત્ય છે, એમ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે જ અનેકાંત છે. જેમ કે નિત્ય છે તે અનિત્ય છે, એક છે તે અનેક છે, અભેદ છે તે ભેદરૂપ છે, ઇત્યાદિ. ગુરુદેવ આગળ કહે છે કે સ્યાદવાદથી એક જ વસ્તુમાં સત્તા જે અભેદરૂપ છે તે ભેદરૂપ છે, જે દ્રવ્યરૂપથી નિત્ય છે તે પર્યાય રૂપથી અનિત્ય છે. એક જ ચીજની અંદરની વાત છે. આનું નામ અનેકાંત છે. પણ કોઈ બીજી ખોટી રીતે અનેકાંત કરે તો એમ નથી. અને એ અહીંયા ઉદાહરણ આપી અને ગુરુદેવે સમજાવ્યું છે. કહે છે કે જુઓ કે દ્રવ્ય પોતાથી છે અને પર્યાય પરથી છે એવું માનીએ તો અનેકાંત ન થાય. દ્રવ્ય પોતાથી છે અને પર્યાય પરથી છે એમ એ અનેકાંત નથી. એવી જ રીતે દ્રવ્ય સ્વથી પણ છે અને દ્રવ્ય પરથી પણ છે એવું પણ અનેકાંત ન થાય. તથા પર્યાય સ્વથી પણ છે અને પર્યાય પરથી પણ છે એમ એક અનેકાંત નથી થતું. એ તો મિથ્યા એકાંત થયું. પરની સાથે તો ભગવાન આત્માને સંબંધ જ નથી.
એ વાત તો કળશ 200માં આવી ને. નાસ્તિ સર્વોપી સંબંધ પર દ્રવ્યાત્મ તત્વય. આત્મા પોતાથી એ પ્રાપ્ત થાય અને પરદ્રવ્યથી એટલે દેવગુરુ શાસ્ત્રથી એ પ્રાપ્ત થાય એવું અનેકાંતનું સ્વરૂપ નથી. એવા ઊંધા અનેકાંત ન કરવા, એવું જૈન દર્શન નથી કે નિશ્ચયથી પણ આત્મા પ્રાપ્ત થાય અને વ્યવહારથી પણ પ્રાપ્ત થાય, એવું કઈ અનેકાંતનું સ્વરૂપ નથી. શુદ્ધ ભાવથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય અને શુભ ભાવથી પણ પ્રાપ્તિ થાય, એવું કઈ અનેકાંતનું સ્વરૂપ નથી. એટલે જેમ છે તેમ સમજવાનું છે. અહીંયા આત્મા પોતાપણે છે અને પરના કોઈ પણ અંશપણે નથી, એ સમ્યક અનેકાંત છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાનીઓને પરદ્રવ્ય મારું કરે એટલે મારું કાર્ય કરે, પરદ્રવ્ય મને સુખ કરે અને હું પરદ્રવ્યનું કરું એટલે કે પરદ્રવ્યનું કાર્ય કરું, એમ જ અજ્ઞાનીઓને અનાદિથી ભાસ્યું છે. એવું જ લાગે છે, પણ ભાઈ તારી વસ્તુ જ જ્યાં સ્વપણે છે, તારું સ્વરૂપ જ સ્વપણે છે અને પરપણે નથી, જ્ઞાન સ્વરૂપથી તત્રૂપ છે અને પરજ્ઞેય સ્વરૂપથી તત્રૂપ નથી, ત્યાં પછી પરનું કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલે પરનું એ કાંઈ કરી શકે જ નહીં, કેમ કે પર સ્વરૂપથી એ તત્રૂપ નથી. પર વસ્તુ આત્મામાં પ્રવેશતી જ નથી, તો એ પર આત્મામાં કાંઈ કરે એ વાત ક્યાં રહી? અને એ જ રીતે હું પરનું કાંઈ કરી શકું છું. પરમાં શરીર પણ આવે, જે શરીર સાથે આ આત્મા રહ્યો છે એ શરીર પણ આત્માથી પર છે, જુદું છે. એટલે હું પરનું કરી શકું નહીં એવો જો મનમાં બરાબર સંકલ્પ વિકલ્પ ધારણા થયું છે, તો સમજવું કે શરીરનું પણ એ કાંઈ કરી શકે નહીં એવી દ્રઢતા પણ થઈ ગઈ છે. હું પરનું કાંઈ કરી શકું છું એમ જો માનતા હોઈએ તો પછી એમાં એમ છે કે શરીરને હું હલાવી શકું છું, અને એવું જેણે માન્યું એવી માન્યતા સહિત છે એ તો પછી એ પર રૂપે થઈ ગયો. પરના કાર્યો હું કરી શકું છું એવી માન્યતા વાળો એ પરરૂપ થઈ જાય છે, એટલે કે પોતાને ભૂલી જાય છે. પરરૂપ થઈ જાય છે એટલે એવી માન્યતામાં એ પરમાં જ નિવાસ કરે છે, એટલે પરના જ વિચારે રહે છે, પરને જ પોતાનું સ્વરૂપ માને છે. હવે પરને પોતાનું માનતા પોતાના સ્વરૂપને એ ભૂલી જાય છે, વિસરી જાય છે. પણ પરથી મને જ્ઞાન થાય ને પરથી મને સુખ થાય એમ માન્યું એણે પરને જ આત્મા માન્યો, તેણે પોતાને માન્યો જ નહીં, પોતાના સ્વરૂપને માન્યું નહીં, પણ પરમાં મૂંડ થઈ ગયો, પરમાં ખોવાઈ ગયો, પરમાં અટવાઈ ગયો. એટલે આવી માન્યતાને દૂર કરીને સત્યને સમજાવનાર અનેકાંત છે. અનેકાંત તેને યથાર્થ વસ્તુ સ્વરૂપ દેખાડીને જીવાડે છે. આગળ અહીંયા 462માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અનેકાંત તો વસ્તુના સ્વરૂપને યથાર્થપણે બતાવનારો મહાસિદ્ધાંત છે. એને મહાસિદ્ધાંત કહો કે જૈન દર્શનનું મૂળ રહસ્ય કહો, એના વિના પરસ્પર વિરોધી લાગતી આત્માની બે શક્તિઓ સમજમાં નહીં આવે. સમજમાં નહીં આવે એટલે
પછી એવા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર નહીં થાય. પોતાનામાં નિત્યપણું છે અને પોતામાં અનિત્યપણું પણ છે. એવા બે ધર્મો એને અનેકાંત વિના સમજાશે નહીં, અને સમજાશે નહીં તો પછી એ સ્વીકારશે પણ નહીં. જો બેમાંથી એક પણ ધર્મને છોડી દે, નિત્ય અને અનિત્ય એવું બે વિરોધ રૂપ લાગતા ધર્મ રૂપ પોતાનું સ્વરૂપ છે, બે વિરોધી લાગતી શક્તિનું પ્રકાશવું અથવા તો એવા બે વિરોધી લાગતા ધર્મનું પ્રકાશવું એ અનેકાંત વિના શક્ય જ નથી. એટલે જો એ બેમાંથી એકને પણ છોડી દેશે તો પોતાનું સ્વરૂપ જ એના હાથમાં નહીં આવે. દ્રવ્યથી ધ્રુવથી નિત્યપણું અને પર્યાયથી અનિત્યપણું એવું પોતાનું સ્વરૂપ છે. હવે નિત્યને સ્વીકારવા જાય અને અનિત્યને છોડી દે તો પર્યાય વિનાનો એ પોતે અધૂરો છે. એટલે કે પોતાના સ્વરૂપનો એ ત્યાગ કરી રહ્યો છે. પર્યાય અને ધ્રુવ દ્રવ્ય બંને મળીને પોતાનું સ્વરૂપ છે. અને જો એ એકાંતે એ અનિત્યને જ સ્વીકારે અને નિત્ય એવા પોતાના સ્વરૂપને ન સ્વીકારે તો પણ એ પોતાના સ્વરૂપનો નાશ કરે છે. એટલે બંને વિરોધાભાસી લાગતા ધર્મોનો જ્યારે એને સ્વીકાર કરવો છે તો એ અનેકાંત દ્વારા જ થઈ શકશે. અને જૈન દર્શનમાં આત્માના પૂર્ણ સ્વરૂપને અનેકાંત દ્વારા જ સમજાવ્યું છે, બીજી કોઈ રીત નથી. કાં તો તમે એકાંતે વસ્તુના સ્વરૂપને પકડી રાખો અને કાં તો પછી બરાબર સાચું સમજવું હોય તો અનેકાંત દ્વારા સમજો. જે લોકો એકાંતે વસ્તુના સ્વરૂપને ગ્રહીને બેઠા છે ને એ કેટલી મોટી ભૂલ કરે છે એનો ખ્યાલ તો એને પાછળથી આવે છે. માત્ર પોતાના સ્વરૂપને નિત્ય માનવું અને અનિત્ય અંશને છોડી દેવું એટલે પર્યાયને છોડી દેવી, તો વિચાર કરો કે પર્યાય વિના આ જે બધો પુરુષાર્થ થાય છે એ ક્યાં થશે? પર્યાય તો સ્થિતિ છે, એ તો દશા છે, અને એ દશા તો પલટાયા કરે છે. અને એ પર્યાયનું પલટાવવું એ પર્યાયનો ધર્મ છે. પર્યાય પલટશે નહીં તો પછી આ જે પુરુષાર્થ થયો અને સ્વરૂપનું જે ભાન થયું એ બધું ક્યાં થશે? પોતાના સ્વરૂપનું જ્યારે ભાન થાય છે તો એ ભાન એને પર્યાયમાં થાય છે. પહેલા જે પર્યાય હતી એમાં એને પોતાના સ્વરૂપનું ભાન નહોતું થયું, જ્ઞાન નહોતું થયું, અનુભવ નહોતો થયો, એવી પર્યાય હતી. અને એ પર્યાય પલટી અને હવે આ પર્યાયમાં પોતાના સ્વરૂપનું એને ભાન થયું, જ્ઞાન થયું. તો એ બધું પર્યાયમાં તો થયું છે, અને એ પર્યાય ન પલટી હોત તો શું થાત? એ પર્યાય જો બદલાઈ ન હોત તો શું થાત? વિચાર તો કરો. જો એકલું નિત્ય જ રહેતું હોય અને આ બદલાવા રૂપ અવસ્થા થતી જ ન હોત, એકલું ધ્રુવ હોય અને બદલાવું થતું જ ન હોત તો એ પોતાને અનુભવત કેવી રીતે? એટલે પર્યાય જે બદલાય છે, સતત બદલાયા કરે છે, એટલે એને અનિત્ય કહી. એ નિત્ય રહેતી નથી, પણ એવી એ બદલાયા કરે છે ત્યારે તો એ પોતે પોતાને એક સમય પહેલા મિથ્યાત્વમાં હતો ત્યાંથી સમ્યક્ત્વમાં પ્રાપ્ત કરે છે. એટલે કે પહેલા સમયે એની દશા મિથ્યાત્વની હતી અને હવે એને સમ્યક્ત્વ થાય છે. તો આવું પર્યાયનું સ્વરૂપ છે, એને છોડી દઈએ તો કેવો અનર્થ થઈ જાય. એટલે બંનેને જેમ છે તેમ સ્વીકારવી જ રહી. આ તો એક ઉદાહરણ આપ્યું આપણે. એ રીતે બધા જ ધર્મો જે પરસ્પર વિરોધી લાગે છે એને આપણે સ્વીકારવા જ જોઈએ, અને એ સ્વીકારવા હશે તો એ
અનેકાંત દ્વારા જ શક્ય થશે. એટલે જ્યારે આપણે વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા સ્વીકારીએ છીએ ત્યારે એનો અર્થ એમ થાય છે કે એમાં અનેકાંત સિદ્ધ થઈ જાય છે, સ્યાદવાદ સિદ્ધ થઈ જાય છે. આ વાત આચાર્ય ભગવાને આ કળશમાં કરી છે. આગળ અહીંયા કહે છે કે એક તત્વ છે તે પોતાની વ્યવસ્થા કરવામાં પોતે જ વ્યવસ્થિત છે. એની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા. વિશેષ અવસ્થા એટલે પર્યાય. એક તત્વ છે તે પોતાની વ્યવસ્થા કરવામાં પોતે જ વ્યવસ્થિત છે. એની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા એટલે પર્યાય કરવાવાળું બીજું અન્ય દ્રવ્ય નથી. અને એવા બીજા અન્ય દ્રવ્યને વ્યવસ્થા કરનાર તરીકે જૈન શાસન સ્વીકારતું નથી. એ છે કે પોતાની વ્યવસ્થા કરવામાં પોતે જ વ્યવસ્થિત છે અને એની વ્યવસ્થા એટલે વિશેષ અવસ્થા એટલે પર્યાય કરવાવાળું બીજું દ્રવ્ય હોય એમ જૈન શાસનનું સ્વરૂપ નથી. જૈન શાસનમાં એ વાત નથી. કળશ ટીકાકારે અનેકાંતનું સ્વરૂપ સમજાવતા કહ્યું છે, અનેકાંત અર્થાત સ્યાદવાદ તે જ જેનું સ્વરૂપ છે એવી સર્વજ્ઞ વાણી અર્થાત દિવ્ય ધ્વનિ છે. અહીં કોઈને શંકા થાય કે અનેકાંત તે સંશય છે અને સંશય તે મિથ્યા છે, તો તેના સમાધાનમાં એમ કહે છે કે અનેકાંત તો સંશયનું દૂરકરણશીલ છે. એટલે એ તો શંકાને સંશયને દૂર કરવા વાળું છે તથા વસ્તુના સ્વરૂપનું સાધનશીલ છે. એનું વિવરણ જે કોઈ સત્તા સ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય ગુણાત્મક છે. એમાં જે સત્તા અભેદ રૂપથી દ્રવ્ય કહેવાય છે તે જ સત્તા ભેદ રૂપે ગુણ રૂપે કહેવાય છે. જે સત્તા અભેદ રૂપથી દ્રવ્ય કહેવાય છે જેને આપણે દ્રવ્ય કહીએ છીએ એ જ સત્તાને આપણે ભેદ રૂપે કહીએ તો એ ગુણ છે, ગુણોનો સમૂહ છે. એની એ જ સત્તા છે. જે સત્તા અભેદ રૂપથી દ્રવ્ય કહેવાય તે જ સત્તા ભેદ રૂપે ગુણ રૂપે પણ કહેવાય અને એનું નામ તો એ અનેકાંત છે. અહીંયા પંડિતજી ભાવાર્થમાં આગળ કહે છે તે અનેકાંત જ નિર્બાધ જીનમત છે અને યથાર્થ વસ્તુ સ્થિતિનો કહેનાર છે. કાંઈ કોઈએ અસત કલ્પનાથી વચન માત્ર પ્રલાપ કર્યો નથી. માટે હે નિપુણ પુરુષો સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન પ્રમાણથી અનુભવ કરી જુઓ. આ વાતને ગુરુદેવ સમજાવે છે કે જો આ જીનમત કયો અનેકાંત જ નિર્બાધ જીનમત છે. જો અનેકાંત બીજા અન્ય દર્શનમાં છે જ નહીં. અનેકાંત જીનમતમાં છે અને એ જીનેશ્વર ભગવાનનું શાસન છે એમ કહી દીધું. આ જીનમત કયો પંડિતજીએ જે વાત કરી એને અહીંયા ગુરુદેવ કહે છે કે આ જીનમત કયો અનેકાંત જ નિર્બાધ જીનમત છે. ગાથામાં અલંઘ્ય પદ છે ને, અલંઘ્ય કહ્યું ને, તેનો આવો પંડિતજીએ અર્થ કર્યો છે. કોઈ બાધા ન કરી શકે એવો અનેકાંત જ નિર્બાધ જીનમત છે. કેમ કે તે જેવી વસ્તુ સ્થિતિ છે તેવી કહે છે, વસ્તુને તેવી સ્થાપે છે, વસ્તુને તેવી જણાવે છે, સમજાવે છે. છેલ્લે કહે છે અહીંયા કે માટે કહે છે કે હે નિપુણ પુરુષો એટલે કે વિચારવાન પુરુષો એટલે કે ડાયા પુરુષો, સમજુ પુરુષો, તમે વસ્તુ જેવી છે તેવી ખ્યાલમાં લાવીને
વિચારમાં લાવીને પ્રત્યક્ષ અનુમાન પ્રમાણથી અનુભવ કરી જુઓ. જો વસ્તુના સ્વરૂપને એકાંતે વિચારશો અને અનુભવ કરવા જશો તો નહીં થાય. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું પડશે. એટલે અનેકાંત સ્વરૂપને શાદવાદ દ્વારા સમજવું પડશે. એટલે એવા વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા સમજીને શાસ્ત્રમાં જે શાદવાદથી વિદ્ય કથન કરવામાં આવ્યા હોય એને બરાબર સમજીને વસ્તુના સ્વરૂપને બરાબર સમજીને પછી પ્રત્યક્ષ અનુમાન પ્રમાણથી અનુભવ કરી જુઓ. એટલે એમ કે પ્રત્યક્ષ અનુભવ કરતા વસ્તુ નિત્ય અનિત્ય આદિ અનેકાંત રૂપે અવશ્ય જણાશે, સિદ્ધ થશે. અમે કહીએ છીએ માટે સ્વીકારો એમ નહીં. પ્રત્યક્ષ અનુમાન પ્રમાણથી અનુભવ કરી જોતા વસ્તુ સ્વયંમેવ અનેકાંત સ્વરૂપ દેખાશે, સિદ્ધ થશે. તો આ રીતે કળશ 263 અહીંયા પૂરો થાય છે અને સાથે સાથે પ્રવચન રત્નાકર ભાગ 10મો પણ પૂરો થાય છે. હવે અહીંયા સમયસારમાં આચાર્ય દેવ અનેકાંતને હજુ વિશેષ ચર્ચે છે. હજી અનેકાંત વિશે થોડી વાત કરે છે. પ્રશ્ન અને ઉત્તર રૂપે થોડીક વાત કરે છે. કળશ 263ના ભાવાર્થ પછીથી અહીંયા પ્રશ્ન કર્યો છે કે આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાન માત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? વ્યપદેશ એટલે એવું કથન કરવામાં આવે છે, એને એમ નામ આપવામાં આવ્યું છે, એમ જણાવવામાં આવે છે. શું કહે છે કે આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાન માત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? આત્મા અનંત ધર્મો વાળો હોવા છતાં તેને જ્ઞાન માત્રપણે કેમ કહેવામાં આવે છે? જ્ઞાન માત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે. આ વાત પ્રશ્નરૂપે અગાઉ પણ આચાર્ય ભગવાને લીધી હતી અને પછી વિસ્તાર શરૂ કર્યો હતો અને અહીંયા ફરીથી ઉત્તર આપે છે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. જો કોઈ પણ લક્ષ છે એને સિદ્ધ કરવા માટે લક્ષણ જાણવું જરૂરી. લક્ષણ જાણ્યા વિના લક્ષની સિદ્ધિ નહીં થાય. આત્મા લક્ષ છે તો એવા આત્માનું લક્ષણ શું? જ્ઞાન તેનું લક્ષણ છે. તો જ્ઞાન દ્વારા આત્મા સુધી પહોંચાય છે. એ એવું લક્ષણ છે કે જે બીજા કોઈ દ્રવ્યમાં નથી અને આ લક્ષણ દ્વારા આત્માના સ્વરૂપને પમાય છે. એટલે ઉત્તરમાં અહીંયા કહે છે કે લક્ષણની પ્રસિદ્ધિ, લક્ષણ તો જ્ઞાન છે, તો એવા જ્ઞાનની પ્રસિદ્ધિ વડે લક્ષની પ્રસિદ્ધિ એટલે આત્માની પ્રસિદ્ધિ કરવી છે. માટે આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. એવો ગુણ કે જે બીજા અન્ય દ્રવ્યોમાં નથી. માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્ય એટલે આત્માની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાન દ્વારા આત્મા પમાય છે.
જ્ઞાન દ્વારા જ આત્માનો અનુભવ થાય છે. પ્રશ્ન છે આગળ બીજા પ્રશ્નમાં કહે છે કે લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? અહીંયા એમ કહ્યું ને પહેલા પ્રશ્નના જવાબમાં કે જ્ઞાનની પ્રસિદ્ધિ એટલે એ તો લક્ષણની પ્રસિદ્ધિ થઈ, તો કે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના આત્માની પ્રસિદ્ધિ થાય છે એમ કહ્યું ને, એમાં જ્ઞાનની પ્રસિદ્ધિ તો લક્ષણની પ્રસિદ્ધિ થઈ ને. એટલે બીજો પ્રશ્ન એમ કર્યો કે એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ જ પ્રસાદ્ય અર્થાત પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. આપણે તો લક્ષ્ય પ્રસિદ્ધ કરવું છે, લક્ષ્ય પ્રસિદ્ધ કરવું છે, તો એમાં લક્ષણની પ્રસિદ્ધિનું શું પ્રયોજન? સીધે સીધું લક્ષ્યને જ પ્રસિદ્ધ કરો ને. પ્રશ્ન કેવો છે? શું કહે છે કે આપણે જે કહ્યું કે જ્ઞાન એ લક્ષણ છે અને એ લક્ષણની પ્રસિદ્ધિ દ્વારા આત્માની પ્રસિદ્ધિ થાય છે, તો એ લક્ષની સીધી પ્રસિદ્ધિ થાય એવું નથી થતું. લક્ષની સીધી પ્રસિદ્ધિ જ કરો ને. લક્ષણની પ્રસિદ્ધિ કરીને આપણે શું કરવું છે? એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ જ પ્રસાદ્ય અર્થાત પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. માટે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષને જ એટલે આત્માને જ પ્રસિદ્ધ કેમ કરતા નથી? માત્ર લક્ષને જ કેમ પ્રસિદ્ધ કરતા નથી? વચમાં લક્ષણની પ્રસિદ્ધિ શા માટે લાવો છો? બહુ સુંદર પ્રશ્ન કર્યો અને એનો ઉત્તર આપ્યો છે કે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને લક્ષની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને લક્ષની પ્રસિદ્ધિ થતી નથી. અર્થાત જે લક્ષણને જાણતો નથી એવા અજ્ઞાનીને લક્ષની એટલે આત્માની પ્રસિદ્ધિ થતી નથી. અહીંયા લક્ષણ શું છે? જ્ઞાન છે. તો જે લક્ષણને જાણતો નથી, જે જ્ઞાનને જાણતો નથી એવો અજ્ઞાની લક્ષની પ્રસિદ્ધિ કરી શકતો નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષની પ્રસિદ્ધિ થાય છે. એટલે જેને જ્ઞાન થાય છે તે જ આત્માને પામે છે. માટે અજ્ઞાનીને પહેલા લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષને ગ્રહણ કરી શકે છે. અહીંયા જ્ઞાનની વાત કરી, જ્ઞાનને લક્ષણ કહ્યું તો એ કયું જ્ઞાન? એ કયું જ્ઞાન હશે? આ આપણે સ્વાધ્યાય કરીએ છીએ, દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરીએ છીએ, પુસ્તકમાંથી વાંચીએ છીએ, એ જ્ઞાનની વાત હશે કે પછી આત્માના અનુભવરૂપ જે જ્ઞાન છે એની વાત હશે? આપણે જે આ જ્ઞાન કરીએ છીએ એને જ્ઞાન નથી કહેતા, એ માહિતી છે અને એ માહિતીરૂપ જ્ઞાન છે. આપણે તો અનુભવરૂપ જ્ઞાન કરવાનું છે અને અનુભવરૂપ જ્ઞાન કરતા અનુભવમાં આત્મા જણાય છે. એટલે જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે સમ્યક જ્ઞાનનો વિચાર કરવો, અને સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. આ એન્જિનિયરિંગના જ્ઞાન, મેડિકલના જ્ઞાન, વકીલાતના જ્ઞાન, આ બધું જે છે એને આપણે જ્ઞાન નથી કહેતા. એ બધા જ્ઞાન નથી, એ તો કુજ્ઞાન છે જે આત્માના લક્ષ્ય નથી અને ઉલટા આત્માને લક્ષ્ય લઈ જનારા, ભાવોથી પણ દૂર લઈ જનારા જે જ્ઞાન છે એ બધા કુજ્ઞાન છે. કોઈ મોટો ફિલોસોફર હોય ને મોટી ફિલોસોફી જાત જાતની કરતો હોય, પણ એમ કરતા તો એ વિચારો પોતાના સ્વરૂપથી ક્યાંય દૂર ચાલ્યો જાય છે. આ બધા પીએચડી કરે છે, ઘણા વખત સુધી એ પોતાને ભૂલી જાય છે, એ બીજા વિશ્લેષણોમાં પડી જાય છે. એ બીજો વિષય લઈને એને તો વિશ્લેષણ કરીને પીએચડી થવું છે એની વાત તો જવા દો, પણ ધર્મના નામે કેટલાય લોકો વર્તમાનમાં
એના જુદા જુદા ભંગને જાણવામાં અને એને ભેદ દ્વારા જાણવામાં એટલા ઊંડા ઉતરી જાય છે કે ત્યાંથી પછી એમને પાછા વળવાનું મન થતું નથી. કોઈ પણ વાત આવે તો એને ભેદરૂપ કરીને જ એનો વિસ્તાર કરે. ભગવાન આત્માને અખંડ એક અભેદ ચીજ તરીકે જાણવો છે, અનુભવવો છે, તો કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉત્તર આપતા એને ભેદ રૂપે જ સમજે, ભેદ રૂપે સમજાવે. ભાઈ આમ તું ઘણો લાંબો કાળ સુધી દરેક વસ્તુને ભેદ પાડીને જ સમજ્યા કરીશ તો કદાચ તારી સમજ વધશે પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. એટલે સાથે ને સાથે એ વાત પણ આવડવી જોઈએ કે જ્યારે આપણે વસ્તુના સ્વરૂપને ભેદ પાડીને સમજીએ છીએ તો પછી એને સમેટતા પણ આવડવું જોઈએ કે આ તો સમજવા માટે મેં ભેદ પાડ્યા. દ્રવ્ય ગુણ પર્યાય કરીને દરેક પ્રશ્નનો જવાબ આપણે જ્યારે પ્રાપ્ત કરીએ, આ અમુક ગુણની પર્યાય, આનું આમ તેમ બધું બરાબર છે, સારી વાત છે, સમજાય છે, પણ પછી એમ ને એમ જ એમાં જ રોકાઈ રહીશું તો મૂળ વાતને તો આપણે ભૂલી જઈશું કે આત્માનું સ્વરૂપ તો અભેદ છે, અખંડ છે. એટલે સમેટતા પણ શીખવું જોઈશે. બહુ ભેદ પાડીને ચર્ચાઓ કરીએ, સૂક્ષ્મ વાતોને સમજીએ, સારી વાત છે, ઘણું સ્પષ્ટ થાય છે, પણ સ્પષ્ટ કરતા એવું ના બને કે સમેટતા ન આવડે અને ક્યારેય પોતાના અખંડ સ્વરૂપનો વિચાર સુદ્ધા ન કરીએ. પોતે અખંડ છે, પોતાનામાં ખરેખર વાસ્તવમાં કોઈ ખંડ પડતા નથી, પોતે અભેદ છે. ખંડ પાડીને વસ્તુના સ્વરૂપ વિશે ખૂબ સમજવામાં આવતા પછી એ ભૂલાઈ જશે, જાણે એમ જ થઈ જશે કે ખંડ ખંડ જ છે. એટલે હંમેશા પોતાનું સ્વરૂપ અખંડ છે, અભેદ છે, એવો પહેલા વિચાર કરવો. કોઈક વસ્તુ ભેદ પાડીને સમજાય હોઈએ તો તે પછી તરત જ એને સમેટવું કે આ તો સમજવા માટે ભેદ પાડ્યા, વાસ્તવમાં આત્માના સ્વરૂપમાં, વસ્તુના સ્વરૂપમાં કોઈ ભેદ નથી, અભેદ છે, અખંડ છે, અવિનાશી છે, શાશ્વત ત્રિકાળ રહેવા વાળું છે. એમ વસ્તુના સ્વરૂપનો વિચાર કરી અને પછી એને પોતાની ઉપર લઈ જવું કે હું અખંડ, અવિનાશી, અભેદ, એકમાત્ર નાયક વસ્તુ છું. અને આવું વારંવાર કરવું, આ બહુ મહત્વનું છે. ભેદ પાડીને સૂક્ષ્મતાથી સમજવામાં કદાચ ઓછું આવ્યું હશે તો વાંધો નહીં આવે, પણ પોતાના અભેદને ભેદરૂપ કરી દેવાથી તો ક્યારેય પોતાનું સ્વરૂપ હાથમાં નહીં આવે. આપણે અહીંયા આગળ વાત લઈએ. અહીંયા કહે છે, પ્રશ્ન કર્યો કે એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ જ જે પ્રસિદ્ધ કરવા યોગ્ય છે તો એ લક્ષને એટલે એવા આત્માને કેમ પ્રસિદ્ધ કરતા નથી ને વચ્ચે લક્ષણને કેમ પ્રસિદ્ધ કરો છો? એવો પ્રશ્ન. અને એના ઉત્તર રૂપે એમ કહ્યું કે જેને લક્ષણ જાણવામાં નથી આવતું એ લક્ષને જાણી શકતો નથી. જેને લક્ષણ જાણવામાં આવે છે એટલે જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષની પ્રસિદ્ધિ થાય છે. માટે અજ્ઞાનીને પહેલા લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષને ગ્રહણ કરી શકે છે. હવે એના પછી ફરી પાછો એક પ્રશ્ન કર્યો, લક્ષ એવું કયું તે લક્ષ છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જ્ઞાનથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જ્ઞાન સિવાય જુદું ભિન્ન એવું કોઈ લક્ષ પ્રસિદ્ધ થાય છે? એમ કહ્યું ને કે પહેલા લક્ષણ દર્શાવીએ છીએ એટલે કે જ્ઞાન દર્શાવીએ છીએ અને જે દ્વારા એને આત્મા જાણવામાં આવે છે એવી ઉપર વાત કરી. એટલે અહીંયા કહે છે કે તમે જ્યારે એ વાત કરો છો તો જ્ઞાનની પ્રસિદ્ધિ વડે
એ જ્ઞાન સિવાય બીજું કોઈ લક્ષ્ય પ્રસિદ્ધ થાય છે? કયું છે એવું લક્ષ્ય કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જ્ઞાનથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? ઉત્તરમાં કહે છે કે જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. જ્ઞાનને લક્ષણ કહ્યું અને એ દ્વારા લક્ષ્ય એ આત્મા પ્રસિદ્ધ થાય છે. જ્ઞાનને લક્ષણ કહ્યું અને એ લક્ષણ દ્વારા લક્ષ્ય એટલે આત્મા પ્રસિદ્ધ થાય છે. પણ એ જ્ઞાનથી જુદો છે આત્મા? આત્મા કઈ જ્ઞાનથી ભિન્ન નથી, જુદો નથી. જ્ઞાન લક્ષણથી આત્મા જે લક્ષ્ય કહ્યું એ કઈ ભિન્ન નથી. એ જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી. જ્ઞાન અને આત્માને તો દ્રવ્યપણે અભેદ છે. જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે એટલે જ્ઞાન ગુણ છે એ જ દ્રવ્ય છે. અનંત ગુણ છે એ અનંત ગુણ બધા જ દ્રવ્ય છે. એટલે કે અનંત ગુણનો સમૂહ એને આપણે દ્રવ્ય કહ્યું તો દરેક ગુણ દ્રવ્ય કહેવાય. કેમ કે દરેક ગુણ છે તે એ દ્રવ્યના અસંખ્ય પ્રદેશ છે, તો દરેકે દરેક પ્રદેશમાં રહેલો છે. એવું નથી કે અમુક પ્રદેશમાં જ્ઞાન ગુણ હોય, અમુક પ્રદેશની અંદર દર્શન ગુણ હોય, અમુક પ્રદેશમાં શ્રદ્ધા ગુણ હોય, એમ જુદું જુદું નથી. દરેક પ્રદેશમાં અસંખ્ય પ્રદેશ છે, તો અસંખ્ય પ્રદેશ દરેક પ્રદેશમાં અને દરેક પ્રદેશમાં પૂરા ભાગમાં દરેક ગુણ રહ્યો છે. એટલે આત્માને આપણે દ્રવ્ય કહીએ તો દ્રવ્યપણે જ્ઞાન ગુણને તો અભેદ પણ છે. એટલે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે, ભેદ પડતો નથી. તો પાછો ફરી પ્રશ્ન કર્યો કે તો પછી આમ તમે માનો છો, કહો છો, તો પછી લક્ષણ અને લક્ષનો વિભાગ શા માટે કરવામાં આવ્યો? તમે એક બાજુ આમ કહો છો કે એના એક જ પ્રદેશ છે એટલે એને કાંઈ એમાં ભેદ પડતો નથી. જ્ઞાનને અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. તો પછી આત્માને લક્ષ્ય કહ્યું અને આ જ્ઞાનને લક્ષણ કહ્યું, તો એવા વિભાગ શા માટે કરવામાં આવ્યા? બહુ સુંદર પ્રશ્ન કર્યો. તો પછી લક્ષણ અને લક્ષનો વિભાગ શા માટે કરવામાં આવ્યો? અને એનો ઉત્તર આપ્યો છે આચાર્ય ભગવાને પ્રશ્ન અને ઉત્તર દ્વારા વસ્તુના સ્વરૂપને ઘણું સ્પષ્ટ કર્યું છે. અહીંયા ઉત્તર આપ્યો છે. ઉત્તરમાં કહે છે પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વને લીધે. પ્રસાદ્યમાન શું છે? પ્રસિદ્ધ કરવામાં જે આવે એને પ્રસાદ્યમાન કહેવાય. જ્ઞાન પ્રસિદ્ધ છે અને જ્ઞાન દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે એટલે આત્મા છે તે પ્રસાદ્યમાન કહેવાય. જ્ઞાન પ્રસિદ્ધ છે અને આત્મા પ્રસાદ્યમાન છે. પ્રસાદ્યમાન એટલે જે પ્રસિદ્ધ કરવામાં આવતું હોય એને પ્રસાદ્યમાન કહેવાય. શું પ્રસિદ્ધ કરવામાં આવે છે? અહીંયા આત્મા છે તે. કોના દ્વારા પ્રસિદ્ધ? શું છે પ્રસિદ્ધ? તો જ્ઞાન છે. તો જ્ઞાન પ્રસિદ્ધ છે અને જે પ્રસિદ્ધ છે એના દ્વારા આત્મા જણાય છે, તો આ આત્માને પ્રસાદ્યમાન કહેવામાં આવે. તો પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વ ને લીધે લક્ષણ અને લક્ષનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન પ્રસિદ્ધ છે અને આત્મા છે તે પ્રસાદ્યમાન છે. કે પ્રસિદ્ધ દ્વારા પ્રસાદ્યમાન ગણાય છે. એટલે પ્રસિદ્ધ શું છે? જ્ઞાન. તો જ્ઞાન પ્રસિદ્ધ છે. જ્ઞાન પ્રસિદ્ધ કેમ છે? કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે.
જ્ઞાન પ્રસિદ્ધ કેમ છે? કેમ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. અર્થાત જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. જ્ઞાન પ્રસિદ્ધ છે એમ કહ્યું તો પાછું એ સમજાયું કે શા માટે જ્ઞાન પ્રસિદ્ધ છે. કે દરેક પ્રાણીને, જીવ માત્રને ખરેખર તો એ સ્વસંવેદન રૂપ છે, એને જ્ઞાન થાય છે. જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે, એટલે કે જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે, એટલે જ્ઞાન પ્રસિદ્ધ છે એ પહેલા તો નક્કી કર્યું, અને હવે કહે છે કે તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાદ્યમાન એટલે આત્મા તદ અવિનાભૂત અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાદ્યમાન તદ અવિનાભૂત અનંત ધર્મોના સમુદાય રૂપ આત્મા છે. તદ અવિનાભૂત એટલે જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાદ્યમાન એટલે કે જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા તદ અવિનાભૂત અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે. જ્ઞાન પ્રસિદ્ધ છે અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાય સ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાદ્યમાન છે. કહેવું એ છે કે અનંત ધર્મો છે એ અનંત ધર્મો સાથે જ્ઞાનને અવિનાભાવી સંબંધ છે. જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મો અને એ ધર્મોનો સમુદાય એ આત્મા છે. એટલે જ્યારે અનંત ધર્મો એ બધા જ ધર્મો એને જ્ઞાન સાથે એ બધા ધર્મોને અનંત ધર્મોને જ્ઞાન સાથે અવિનાભાવી સંબંધ છે, તો પછી એ અનંત ધર્મોનો સમૂહ એનો સમુદાય એવો એ આત્મા એ જ્ઞાન દ્વારા પ્રસાદ્યમાન છે. એમ કહેવામાં પરમ સત્ય છે. જ્ઞાન છે એના દ્વારા આત્મા પ્રસાદ્યમાન છે. જ્ઞાન પ્રસિદ્ધ છે અને આત્મા એના દ્વારા જણાય છે. પ્રસિદ્ધ છે એના દ્વારા પ્રસાદ્યમાન, એનું આ કારણ સમજાવ્યું. તો પછી જ્ઞાન માત્ર આત્મા કહેવામાં ભલે એ અનંત ગુણનો સમુદાય હોય તે છતાંય કોઈ વાંધો આવતો નથી. એટલે કે છે કે માટે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તો, ક્રમરૂપ પ્રવર્તા એટલે પર્યાયો અને અક્રમરૂપ પ્રવર્તો એટલે ગુણો, એ જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે તે સઘળોય ખરેખર એક આત્મા છે. અને આ કારણે જ અહીં આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ છે. માટે આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવ્યો છે. હવે આગળ પ્રશ્ન કરે છે કેમ કે અહીંયા જે કહ્યું ને ક્રમરૂપ અને અક્રમરૂપ, અક્રમરૂપ તો ક્રમમાં નથી એવા તો ગુણો છે, પણ એ ગુણો છે એનું પણ પરિણમન છે ને, દરેક ગુણનું પરિણમન, અને એ પરિણમન ક્રમમાં છે. એટલે બંનેને એમાં સાથે લીધા.
અને એને જ્ઞાન સાથે અવિનાભાવી સંબંધ છે. દરેક ગુણને અને એના પરિણામને જ્ઞાન સાથે અવિનાભાવી સંબંધ છે. એટલે એ જ્ઞાન જ એને જાણે છે. દરેક ગુણનું પરિણમન છે અને એવા પરિણમનને જાણવા વાળું જ્ઞાન છે ને. એટલે એ રીતે અનંત ધર્મ સમૂહ જે આત્મા એ લક્ષિત થાય છે, એ લક્ષમાં આવે છે. શેના દ્વારા? જ્ઞાન દ્વારા. એ વાત તો સમજાવી. પણ હવે પેલી ક્રમની અને અક્રમની જે વાત આવી છે, એટલે હવે એનો પ્રશ્ન લઈ અને પછી 47 શક્તિઓનું વર્ણન કરશે એના જવાબમાં આગળ વધતા. તો અહીંયા પ્રશ્ન એ રીતે લીધો છે કે જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાન માત્રપણું કઈ રીતે છે? હવે આ પ્રશ્નના ઉત્તર અને એનું પછી બધો વિસ્તાર આપણે આવતી વખતે ગુરુદેવ પાસેથી સમજીશું. આપણે 2 પ્રવચન ગુરુદેવના સાંભળ્યા, એમાં કેટલીક વાતો આપણે સાંભળી છે, ઘણી સ્પષ્ટતા થઈ છે, પણ પ્રવચન રત્નાકરમાંથી આપણે એને એક પછી એક વિસ્તારપૂર્વક સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમયસારજીની સ્તુતિ બોલીએ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી, પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણી ભાજન ભરી. કુંડ કુંડે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુર્યા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમ રસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા, વ્યવહારના ભેદભાવ. તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ શ્રી વીરનો. વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની રુચિયાળ સે સૌ, તું
विजेता सकल ज्ञायक देवरीजे बनाऊं पत्र कुंदना रत्नोना अक्षरो लखी तथापि कुंदसूत्रोना अंकाए मूल्यना करी तथापि कुंदसूत्रोना अंकाए मूल्यना करी। अभी सुखधाम बोलिए। सुखधाम अनंत सुसंत चली दीनदास रहे तद ज्ञान मणि प्रकांति अनंत सुधामय प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते